શું કરે છે યાર? ઘર આખામાં ફેંદી વળ્યો તને કે મારી દામિની ક્યાં હશે. રાડો નાખીને મારું ગળું પણ બેસી ગયું. બેસી ગયું ને? મને ખબર છે કે વાત જ એવી કરવાની હતી ને એટલે અહીંયા બેસવું પડે એમ હતું. તમે કીધું જ હતું ને કે વાત એવી છે એટલે એકલામાં કરવી પડશે. બોલી જાઓ, શું વાત છે? શું નવી અપડેટ છે? મેં તને કંઈ કીધું તું? આ પ્રોપર્ટીની વાત હતી ને કે ભાગલા પાડવાના છે. એ હા, યાદ આવ્યું. પણ આમ જો, હજી છે ને ઘરમાં કોઈને ખબર પડી નથી કે પપ્પાઓ નિર્ણય લેવાના છે. આ તો શું થયું ખબર છે? હા, 2 દિવસ પહેલાં જ્યારે હું પપ્પાની ઓફિસે ગયો હતો ને ત્યારે પપ્પા કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા અને અચાનક હું સાંભળી ગયો. એટલે સાઈડમાં જઈ અને પૂરી વાત સાંભળી ત્યારે પપ્પા કોઈની સાથે વાત કરતા હતા કે હવે છે ને મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે નિવૃત્ત થઈ જવું છે, હવે આ જે પણ કંઈ પ્રોપર્ટી છે, જે પણ કંઈ કારોબાર છે, મારે દીકરાઓને આપી દેવું છે. સારું કહેવાય ને, જો કારોબાર ને જેને જે કરવું હોય ને કામ. પણ એક વાત ફાઇનલ છે. શું? જે ઘરમાં આપણે રહીએ છીએ કે નહીં એ ઘર આપણે લેવાનું છે. ઘર આપણા ભાગમાં આવવું જોઈએ. એ ઘરમાં શું મોઢું નાખીને બેઠી છો? મેં છે ને શું નક્કી કર્યું ખબર છે? આપણી પાસે 5 મકાન છે. એમાં એક મોટા વરાછા છે, એક વેસુમાં છે, પછી એક ડુમ્મસમાં છે ને એક અમરોલી અને વરાછા. અને સૌથી વધારે ભાવ કયા ઘરનો આવે એમ છે? ડુમ્મસવાળાનો. વેરી ગુડ. તો એ તો ઓલરેડી આપણને મળવાનું જ છે ને. અરે પણ એમ નહીં, મેં એવો વિચાર કર્યો છે કે હું છે ને પપ્પાને મારી વાતોમાં ભોળવી દઈશ અને ડુમ્મસવાળું, પછી વેસુવાળું અને મોટા વરાછા આ 3 મકાન આપણા નામ ઉપર કરાવી લઈશ. અને રહી વાત આ અમરોલીવાળા અને વરાછાવાળાના તો એ અશોકભાઈના નામ ઉપર જવા દઈશ. વેરી ગુડ. બાકી આપણે જે ઘરમાં રહીએ છીએ ને તો આપણા નામે થવું જ જોઈએ. સારું ભાઈ, સારું. આ રહીએ છીએ મકાન આપણા નામે કરી નાખીશું, પણ એમાં એક વાંધો છે. શું? હવે આપણે આવા મોટા મોટા એરિયામાં મકાન આપણા નામે કરાવતા હોય તો એક મકાન છોડી દેવામાં જ ફાયદો છે. કારણ કે પછી બધું આપણા નામ ઉપર કરાવવા બેસીશું ને તો પપ્પા પણ આપણા નામ ઉપર કરાવવા પડશે. જે હોય તે તમારે જેમ વાત કરો ને એમ વાત કરજો. અરે સાચું કહું છું, તું સમજી નહીં? પપ્પા આપણા નામ ઉપર કરાવવા પડશે એટલે ડુમ્મસવાળું ઘર છે, વેસવાળું ઘર છે, ત્યાં આપણે રહેવા જવાના છીએ નહીં ને? અરે ત્યાં ભાડે આપી દઈશું કે કોઈને પછી વધારે ભાવમાં વેચી દઈશું ને તો આપણને જ ફાયદો થશે. રહેવા માટે એક સરખું ઘર તો જોશે ને. અરે પણ પપ્પા છે ને લગભગ જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી એવું નક્કી કરશે કે જે ભાઈના ભાગમાં વધારે પડતી મિલકત જાય ને પપ્પાને પણ એમને સાચવવા જોઈએ. શું કામ ભાઈ? કંઈ જરૂર નથી. જો કોઈ એકે સાચવવાના નથી થતા. હું એકલી તો બિલકુલ નહીં સાચું. સરસ. તું એકલી નહીં સાચવે તો તને શું લાગે છે કે આ મીરા ભાભી અને અશોકભાઈ એકલા સાચવી લેશે? એ એમનો પ્રશ્ન છે. બાકી હું એકલી તો નહીં જ સાચું. એમને જે કરવું હોય એને કર. અરે કંઈ ઠેકો લઈ રાખ્યો છે કે બોલો? પ્રોપર્ટી આપી દીધી એટલે અમારે સાચવવાનું. સારું. જો કદાચ બન્યું કે પ્રોપર્ટી આપણને વધારે મળી તો આપણે સાચવવા પડશે. એ ફૂલ એન્ડ ફાઇનલ છે. કદાચ મારી વાત પપ્પા ના માન્યા અને બંને ભાઈઓને સરખે ભાગે પ્રોપર્ટી આપીને તો શું થશે ખબર છે તને? શું? બંને ભાઈઓને થોડા દિવસ પપ્પાને સાચવવા જોશે. બાકી પપ્પાને રાખવા તો પડશે જ. એનો કાંઈ વાંધો નથી. થોડા દિવસ રાખવાના હોય ને તો ચાલશે. એકલા સાચવવાની વાત આવે ને તો વાંધો હતો. અરે ભાભી પણ છે ને એ સાચવી શકે ને. એમને કાંઈ એમ નામ તો જવાના નથી. પ્રોપર્ટી એમને મળવાની જ છે ને. અરે પણ મારા બાપ, હું તને એમ કહેવા માંગુ છું કે કદાચ આપણી પાસે વધારે પ્રોપર્ટી હોય તો એની વેલ્યુએશન પણ વધારે થવાની છે ને. અને પપ્પાની વાત કરીએ તો એ તો અને રહી વાત પપ્પાની, એ તો છે ને ખર્યું પાન કહેવાય. આજે છે તો કાલે ના પણ હોય. એવું આપણે વિચારીએ છીએ. કદાચ કાંઈ ન થયું તો કંઈ નહીં, સાચવી લેવાના. અને આમ પણ સાચવો તમે, હું કાંઈ નથી સાચવવાની. અરે એ તો પહેલેથી જ કહેતા હતા કે મારે છે ને એક વાતનો જવાબ આપો. શું? મોટા ભાઈ અને ભાભીને પ્રોપર્ટી તો મળવાની જ છે ને. અને પપ્પાને સાચવવાના નહીં તો મેવા બધા એમને જ મળશે ને. થોડી પ્રોપર્ટી ઓછી મળશે પણ આખી જિંદગીની લપ તો જશે ને. તો એક કામ કરીએ ને, આ વધારે પડતી પ્રોપર્ટી છે ને એ મોટા ભાઈને આપી દઈએ. તમે છે ને ફાલતુ લવારો ના કરો, સમજી ગયા? પપ્પાને પણ એમને આપી દઈએ ને. કોઈ જરૂર નથી. આ બંને ભાઈ છે ને પપ્પાને થોડા દિવસ રાખશે. તો ભલે. મમ્મી ક્યાં રહી ગઈ છે? ફોન કરીને કહે છે કે આવું છું, રસ્તામાં છું ને હજી નથી પહોંચી.
બહાર બેસવું પડે છે. હે ભગવાન, આ રિક્ષાવાળાને તો છે ને મારીને તોડી નાખવું એવું થઈ ગયું છે. રિક્ષાવાળો કેમ શું થયું? છેક ગલીના નાકે છોડીને ગયો. અને આ તમારે ત્યાં થોડા દિવસે સોસાયટીના કામ ચાલે છે. ઘડીકમાં ગટરના ભૂંગળા, ઘડીકમાં પાણીના ભૂંગળા. આ કરવા શું માંગે છે? મમ્મી ચાલીને પરસેવો વળી ગયો છે, સાફ કરી લે. તો કેટલું હાલે? અરે લાવ બાપા લાવ, હું કરી દઉં છું. બસ બસ. હા બસ બસ બરાબર. વાહ વાહ મમ્મી, હે વાહ. ભગવાન, થાકી ગઈ પણ બાપા, હા, થાકી હવે ગઈ. આપણે બીજી વાર ધ્યાન રાખીશું. ના ના, એમ હું આ રિક્ષાવાળાનું તો નખો જ જાય, નખો જ. મમ્મી કોઈને એવું ન કહેવાય. શું કામ ન કહેવાય? હા, શું કામ ન કહેવાય? બિચારાને એનો શું વાંક? સોસાયટીનું કામ એને તો ચાલુ નહોતું કરાવ્યું ને મમ્મી. કેવું હોય તો પ્રમુખને કે ને. અરે પણ દર વખતે જ્યારે આવું છું ને ત્યારે નાકા પર જ છોડે છે રિક્ષાવાળો. હા, નાલાયક પ્રમુખ છે ને તમારો, એને કહો કે દર વખતે આ ભૂંગળા નાખવાનું કામ ન કરે. હા મમ્મી, બિચારા એને હું એટલે બિચારો. બિચારા નહીં પણ એને હું કહી દઈશ. તું મારી દીકરી છો? તમારી જ દીકરી છું, તમને કઈ શોખ છે? શંકા જાય છે એટલે તો પૂછવું પડે છે. મમ્મી હા બસ હવે. પણ હા બર, તારા ઘરમાં કોઈ નથી ને? નથી કોઈ, એટલે જ તો વાત છે. એટલે જ તો તને અહીંયા તારા ઘરે મળવા આવી. તને ખબર છે આ મારે તારી હારે મહત્વની વાત કરવાની છે. મહત્વની વાત? હાસ તો વળી. મમ્મી તારી બધી વાતો મહત્વની જ હોય છે, પણ અમુક વાતો બહુ વધારે પડતી મહત્વની હોય ને તો તું મારી પાસે આવે. જો 100 વાતની એક વાત, અત્યારે આ ઘરમાં તમારા જે ચાલી રહ્યું છે એમાં તું તારું બ્રહ્માસ્ત્ર નાખજે. એટલે દર વખતે દરેક વસ્તુ મારે તને ડિટેલમાં સમજાવવી પડે, એટલે જ મારે રૂબરૂ આવવું પડ્યું, એટલે જ પૂછવું પડે છે કે તું મારી દીકરી છે. મમ્મી લોહી ઉકાળા શું કામ કરે છે? એની એ વાત તું પ્રેમથી શાંતિથી બોલવાની કોશિશ કરતો. તારી સાથે પ્રેમથી શાંતિથી બોલાય એમ છે? દીકરી તો તારી જ છું ને મમ્મી. હા હા, મારી જ છે, એટલે જ મારે તને કહેવું પડે છે. સાંભળ, અત્યારે તમારા ઘરમાં જે ચાલી રહ્યું છે ને એમાં છે ને તારા સસરાનો ભાર તારા માથે નહીં લેતી. મારે ક્યાં ભાર મારા માથે લેવો છે? પણ તમારો જમાઈ ખબર નહીં, ત્યારે તો તમને બહુ ગમતો હતો. બિચારો ભોળો છે ભગવાન. બોલને પણ દિવાલને કાન હોય. ભોળો છે ભગવાન જેવો છે, તને બહુ સાચવશે એમ કરી કરીને અહીંયા મારા લગ્ન કરાવ્યા, અને હવે એ જ ભોળો જમાય છે ને દુશ્મન બનીને ઊભો છે. પણ બેટા, દીકરાઓ પોતાના બાપ પ્રત્યે એવા જ હોય. એ લોકોને એમ હોય કે મારા બાપનું અમે ધ્યાન રાખીએ, એમનું ઘર પણ સાચવીએ, પણ બાપે સામે એવા હોવા જોઈએ ને. આ તારા સસરા તો માથે પડ્યા છે, અને ક્યાં એક દીકરો છે, આ બીજો દીકરો પણ તો ભગવાને આપ્યો જ છે ને એમને, તો એના માથે નાખો બધો ભાર. જો જ્યારે પણ અલગ રહેવાનું થાય કે કંઈ પણ થાય, ભાગલા પડે, કોઈ પણ વાત આવે ને તો તું ચોખ્ખું કહી દેજે કે હું બાપુજીને નહીં રાખું. જો બેટા, મને તારી ચિંતા છે, તને ખબર છે ને, તું એકલી કરવાવાળી, પછી ઘરડા માણસનું બહુ કામ હોય, અને ત્યાં હું મારા ઘરે એકલી છું, એટલે મેં એવું વિચાર્યું છે કે હું છે ને તું અલગ થઈ જાય ને પછી તારી ભેગી આવી જાય. હા મમ્મી, આ આઈડિયા તો બહુ મસ્ત છે, મને તો કોઈ વાંધો નથી. હું તો ઈચ્છું છું કે મારી માં હર હંમેશા મારી પાસે જ રહે, એટલે મારે પણ ચિંતા નહીં. પણ આ અશોકનું શું કરવાનું? એ નહીં માને તો મમ્મી? બેટા, તું મારી દીકરી છે, મારે તને કેટલી વાર સમજાવવાની. સમજી જા સીધી ભાષામાં. જો સાંભળ, તું છે ને આ એવી રીતે પટાવજે અશોક કુમારને કે તારી વાતમાં આવી જાય, અને ના આવે તો નુસ્ખા તો છે જ ને મારી પાસે, રોજ ફોન કરીને પૂછી લેજે ને. ઠીક છે મમ્મી, તો હું એવું જ કરીશ. અશોકને બરાબર સમજાવી દઈશ કે તમારા પપ્પા છે ને એને તમારા ભાઈ સાથે મોકલી દો, અને મારા મમ્મી આપણી સાથે રહેશે. શું કામ? પપ્પાએ સચવાય અને મમ્મી સચવાઈ જાય. વાહ, જોયું છે ને, હવે આવ્યો ને આઈડિયા. એમ એટલે જો બેટા, ત્યાં ગરડે ગઢ પણ મારું કરવાવાળું કોઈ નથી. તારા સસરાને તો 2 દીકરા છે. જો એ એમના નાના દીકરા પાસે જતા રહે તો ચિંતા તો નહીં, અને હુંય સચવાઈ જાઉં, મારી દીકરી સચવાઈ જાય, ને હું હોઉં તો તને 2 કામમાં મદદ તો કરું. આ સસરાનું તો તારે બધું કામ કરવું પડશે, સમજે છે? તો શું મમ્મી, અને આમ પણ આડોશ પાડોશમાં ઝઘડો થાય તો એ ચિંતા નહીં, મમ્મી બધા સાથે લડી લઈ. હા, કોઈ સારી વાત બોલ ને તારી મા વિશે. તારી માએ કેટલાના ભલા કર્યા છે. આ સવિતાબેનની વહુનું ઘર હતું ને, એટલે કે એના દીકરાના ને એના છૂટાછેડા કરાવી દીધા. રોજ રોજ કંકાસ કરતા હતા. મેં કીધું કરી નાખો છૂટાછેડા. કંકાસ પણ તમારા કારણે થતો તો ભૂલી ગયા, એટલે બરાબર કર્યું. ગમ્યું મને તમારું કામ. વેરી ગુડ મમ્મી, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. સાંભળ, હવે હું જાઉં છું, અને 5 મિનિટ ચૂપચાપ બેસ, પછી જજે.
બોલો ને પપ્પા. રસનગર હા હા. કેમ અચાનક બોલાવ્યો? શું કામ પડી ગયું વળી આવું? એવું જરૂરી કામ હતું એટલે જ બોલાવ્યો સમજ્યા. જરૂરી કામ હતું તમારે. સારું, હવે જરૂરી કામ માટે જ બોલાવ્યો હોય તો જે પણ કાંઈ કામ હોય ને એ ઝડપથી કહેજો. મારી પાસે 17 કામ પડ્યા છે અત્યારે. જો બેટા, હા. જરૂરી કામમાં એવું છે હમ. કે હવે છે ને તારી મમ્મી તું નાનો હતા તમે બે ભાઈઓ ત્યારે જ ગુજરી ગઈ હતી સમજ્યા. હા, મને ખબર છે કે હું તો મારા ઘણો નાનો હતો, અશોકને તો જો કે એને મોટો કર્યો હતો. હા, પણ છતાંય મને ખબર છે કે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મીનું અવસાન થઈ ગયું. કારણ કે તમે લોકો છે ને આ વાત અત્યાર સુધીમાં 17-18 વાર કરી નાખી છે. તો હવે આ છેલ્લી વાર જ વાત કરવી છે સમજ્યા. હા. કે પછી મેં તમને બેને મોટા કર્યા અને ભણાવ્યા ગણાવ્યા અને એકલા ત્યાં આખો ધંધો વિકસાવ્યો. હા હા, કે તમારી પાસે છે ને 5 રૂપિયા પણ નહોતા. તમે ગામડેથી સિટીમાં આવ્યા, સિટીમાં તમે બહુ બધી મહેનત કરી અને આ કંપની ઊભી કરી અને મતલબ અત્યાર સુધી પહોંચ્યા છો એમ. બીજું કાંઈ? તો ખૂબ મહેનત કરી હા, સમજ્યા. બહુ જ. એટલે હવે મને એમ થાય છે કે હવે મારે નિવૃત્તિ લઈ લેવી છે અને એ ભગવાનનું નામ લેવું છે, બધુંય છોડી દેવું છે. ઓહો, મતલબ કે તમે હવે આ કંપની છોડી રહ્યા છો? હા. તો પપ્પા, આ બધી મિલકત છે જે તમારી, આ તમારી ઓફિસ છે, તમારી આ કંપની છે, પછી ઘર છે, આ બધું મારા નામે તો કરી જ દેશો ને તમે? હા એટલે જ બોલાવ્યા છે, પણ આ હસકો આવ્યો નહીં હજી. હસકો આવે એટલે બધી હું તમને ચોખવટ કરું. અરે અશોકભાઈ આવતા હશે હમણાં, પણ હું શું કહું છું, એ આવે ને પહેલાં મારે તમારી સાથે છે ને થોડી જરૂરી વાત કરવી છે. આપણી પાસે છે ને ટોટલ 5 મકાન છે, અલગ અલગ અલગ. એમાં જે આ મોટા વરાસા છે, એમાં જે આ મોટા વરાસા સાઈડ છે ને એ મકાન મારું. પછી એક વેસુ સાઈડ છે એ વાળું મકાન મારું. પછી જે અમરોલી સાઈડ છે ને એ અશોકભાઈને આપી દેજો. પછી એક વરાસા વાળું છે ને એ પણ અશોકભાઈને આપી દેજો. અને એક બીજું આ જે ડુમ્મસ બીચ પાસે છે ને જે આવતા જ મોટો બંગલો એ પણ મને આપી દેજો. 3 મારા ને 2 અશોકભાઈના. વાત થઈ પૂરી. અને રહી વાત કંપનીની, તો કંપનીમાં છે ને ઓલમોસ્ટ મારા 80% ભાગ રાખજો અને 20%. અશોકને આવવા દે ને, અશોક આવે પછી હું તને કહું સમજે બધું. અરે પણ એમાં અશોકભાઈને એટલું બધું પૂછવાનું ના હોય. તમારે ભાગ જ પાડવાના છે ને, તો હું કહું છું એ પ્રમાણે ભાગ પાડી દો. અશોકભાઈને કહી દેવાનું હોય કે મારે આમ કરવાનું છે. શું હા, કરવાનું છે? અશોકભાઈ આવી જાઓ, આવી જાઓ. હા શું કરવાનું છે? કાંઈ નહીં ભાઈ, જો ને આ પપ્પાએ છે ને આપણને અર્જન્ટ બોલાવી નાખ્યા કામ માટે. હા અરે કામમાં બીજું કંઈ છે નહીં, મિલકતના ભાગ પાડવાના હતા. તો મેં કીધું ભાગ પાડવાના હોય તો પાડી નાખો. કારણ કે પપ્પા છે ને હવે એમની ઉંમર થઈ ગઈ, એમને નિવૃત્તિ તો આ પપ્પા છે ને હવે એમની ઉંમર થઈ ગઈ તો એમને નિવૃત્તિ તો લેવી પડે ને, તો નિવૃત્તિ લઈ રહ્યા છે પપ્પા. બરોબર. ના હવે ઉંમર થઈ ગઈ છે તો એટલે હવે છે ને મારે ભગવાનનું નામ લેવું છે ને એ ધોતી બંડી પહેરીને પૂજા પાઠ કરવા છે ને આખું જીવન એમાં સમર્પિત કરી દેવું છે. હા, મને તો આ વાત તમારી બહુ ગમી સમજ્યા. અને એવું લાગશે ને તો આપણે પપ્પાને છે ને હરિદ્વારે જ મોકલી દઈશું, એટલે ઉપાધિ જ નહીં. અરે પછી તો હું મારા મનનો માલિક છું. અત્યારે તો મારી જવાબદારી હોય એટલે મારે અહીંયા આવવું પડે. પછી તો મારો મનનો રાજા પછી મારી રીતે ન ફરવું એમ. હા, ફરો કઈ વાંધો નહીં. એટલે જો મિલકત છે ને મેં બધી આ ઉત્પન્ન કરી છે સમજ્યા. હા. મહેનત કરીને ભેગી કરેલી છે. હા, એટલે છે ને પપ્પાએ નક્કી કર્યું. પપ્પાએ શું કર્યું ખબર છે કે આપણે પપ્પાના 5 મકાન છે, મતલબ આપણા જ કહેવાય ને, આપણા 5 મકાન છે. એમાં મોટા વરાસા છે, પછી વરાસા છે, પછી એક અમરોલી સાઈડ છે, એક ડુમ્મસ સાઈડ છે, એક વેસુ સાઈડ છે. તો પપ્પાએ એવું નક્કી કર્યું છે કે ડુમ્મસ વાળું મકાન મારું, પછી વેસુ વાળું એટલે મારા નામે કરશે એમ, પછી વેસુ વાળું મકાન પણ મારા નામે કરશે અને મોટા વરાસા છે ને એ વાળું મકાન પણ મારા નામે કરશે. રહી વાત અમરોલી વાળી અને વરાસા વાળી, તો એ 2 મકાન છે ને એ 2 તમારા. એવી રીતે થોડું કઈ હાલે વાત કરશો તો? અરે લે પપ્પા જ કહે છે. અને બીજી વાત, પપ્પા આ તો ખોટું કહેવાય ને. જો મિલકત મારી છે અને તમે બી મારા દીકરા છો, એ બધું તમારું જ કહેવાય. પણ તે સાંભળ્યું મેં આ કીધું એમ, જો મારી મિલકત છે ને એટલે હું મારી રીતે બહુ સરખી રીતે ભાગ પાડી દે સમજ્યા. તને ખોટું નહીં લાગે, એને ખોટું નહીં આ લાગે. તો અત્યારે ખોટું લાગે. ભલે ને કે એ ભલે કે તમે તારે આ નામ જો સાગર, એને હરખા જ ભાગ પડશે ને એ હું નિર્ણય કરી સમજ્યા. મારી પાસે તમે તારે કાંઈ નહીં રહેવા દો, પણ પહેલાં તમે ચોખવટ એ કરો એમ.
માની લ્યો મેં તમને બધી મિલકત આપી દીધી એમ. હા પછી મારે રહેવાનું કોની યારે? અરે રે આ તો સીધી ને સિમ્પલ વાત છે પપ્પા, આમાં કઈ પૂછવાનું હોય? જો મા બાપ પર પહેલો અધિકાર છે ને મોટા દીકરાનો લાગે, અને આપણા ઘરમાં મોટો દીકરો એટલે અશોકભાઈ, તો હવે તમારે એમની સાથે જ રહેવાનું હોય ને પપ્પા. એવું થોડું કઈ હાલે વાત કરશો તો એમ ન હોય, નાના નેરે રહેતા હોય બરોબર. અરે એવું ન હોય મોટા ભાઈ, મા બાપ ઉપર પેલો અધિકાર છે ને મોટા દીકરાનો જ લાગે, એમના ઉપર સાચવવાની જવાબદારી હોય. હા હું તારો મોટો ભાઈ છું સમજો. તો મારી ઈચ્છા એવી છે કે પપ્પાની તું સેવાનો લાભ લે ને તો તારે કાંઈક સારું થાય. હું તો તારા હારા હાટું કહું છું. અરે મોટા ભાઈ, સેવાનો લાભ છે ને પેલા મોટાને મળવો જોઈએ. હવે નાનો લે કે ન લે શું કાંઈ ફેર વાંધો નહીં, પડે? પણ એક કામ કરો ને, તમને બેયને સીવાનો લાભ મળે ને, અને ઘડીક થોડા દિવસ મહિના તારી પાસે રહે, થોડાક મહિના સાગર હારે રહે, બસ આ રસ્તો તો મને ગમ્યો. બેયને લાભ મળે ને. આ જો આની વાત બરાબર ને, એમ મા બાપની સેવા કરવાનો તને લાભ મળે ને એને લાભ મળે. હા અને ભાઈ, મને તો મારે બે દીકરા હારે ફાવશે સમજ્યા? એ સારું સારું, તમે મિલકતના ભાગ જલ્દી પાડો, બીજું શું હોય? બરોબર. તો પેલા વારો તારો. ના ના, મોટાનો પેલો. ઈ તો હવે સાપા કાટા કરીશું બરોબર. આપા ખાટા હોય એમાં. ચાનો ટાઈમ છો કેમ દામિની નહીં યાદ હોય? દામિની બહુ, દામિની બહુ. આવું છું પપ્પાજી, આવું છું. બોલ, શું કામ હતું? મેં કીધું આ ચાનો ટાઈમ થયો કે દામિનીને યાદ નહીં હોય એમ. હા, ચા પીવી હશે નહીં? હા હા, આ નાસ્તો નથી કરવો? નાસ્તો લેતી આવું. તો એક કામ કરો ને, થોડાક બટાકા પૌવા ગરમા ગરમ હોય ને તો સારું પડે એમ. બસ ખાલી બટેકા પૌવા? હજુ બીજી 2-3 ફરમાઈશ કહી દો ને, બધું એક સાથે બનાવી નાખો. ના ના, પછી કેટલું બનાવશો તમે એકલા યાર? કેટલું બનાવી છે પછી રાતે પણ જે ખાવું હોય ને એ કહી દેજો, કારણ કે 56 જાતના કહેતા હોય તો એ બનાવી દઈશ ભોજન. 56 જાતના? 32 તમારું પેટ નહીં ભરાય ને એટલે 56 રાખીએ. અરે ના ના, ખાલી ચા બનાવજો ને તોય ઘણું. ચા પીવી છે? નોકર દેખાઉં છું પપ્પા હું? જ્યારે જોઉં ત્યારે બસ ડિમાન્ડ જ કરો છો. અરે મેં તો ખાલી એમનામ પૂછી લીધું કે નાસ્તો એ કરવો છે તો કે બટેકા પૌવા બનાવી નાખો. પપ્પા તમારે કંઈ કામ ધંધો છે કે નહીં? આખો દિવસ આખો દિવસ બસ આ છાપું વાંચવાનું. અરે પણ દામિની આમ કેમ વાત કરો છો તમે? તો કેવી રીતે વાત કર? કેવી રીતે વાત કરું? નોકરાણી બનાવી દીધી છે તમે લોકોએ તો. જ્યારે જોઉં ત્યારે બસ અડધી કલાકે ચા મગાવો છો. અરે હું ખાલી તમે બપોરે આજે મને બપોરે તમે પૂરું જમવાનું નહોતું આપ્યું, એમાં હું ભૂખ્યો રહ્યો હતો, એટલે મેં કીધું થોડીક ચા પી લઉં. અને તમે કીધું કે નાસ્તો લાવું, એટલે હું તો રાજી થઈ ગયો. મેં કીધું હા, તો બટાકા પૌવા લીધા ને તો મારું પેટ ભરાઈ જાય. એટલે ચા પીવું હોય ને તો જાતે રસોડામાં જઈને છે ને બનાવી નાખજો. અને આ ચા છે નહીં એમ નામ ના બને. ખાંડ જોઈએ, ચા જોઈએ, આદુ જોઈએ, દૂધ જોઈએ. અરે પણ એમાં બધું જોવે જ તે સાગર નથી આપતો પૈસા? તમારે આપવા જોઈએ, એ તો બિચારા આપે જ છે પૈસા, પણ આ 17 વાર ચા પીવા તો તમારે જોઈએ છે ને. અરે ઉંમર થઈ ગઈ ઉંમર, પણ તોય તે માણસના શોખ નથી જતા. આ મોઢું હજુ ભડભડિયા મારે છે. અરે કેવી વાત કરો છો તમે? મારી પાસે તો કોઈ થોડા પૈસા હોય, અને જે હતું એ બધું મેં સાગરને ને અશોકને બેને વેચી દીધું છે. એમાં મારી પાસે હવે કાંઈ નથી રહ્યું. બોલો, મેં તો બધું આપી દીધું છે. જાણે કેમ બંગલા બાંધી દીધા હોય ને એવી રીતે વાત કરો છો. હતું શું તમારી પાસે? એટલે અરે કેટલી મિલકત હતી મારી પાસે? 5 મકાન હતા, મારો ધંધો હતો, બધી પ્રોપર્ટી મેં આ બે ભાઈમાં વેચી દીધી છે. હવે મારી પાસે કંઈ થોડું રહ્યું છે? અત્યારે 5 મકાનમાં ને નાના ધંધામાં છે ને કાંઈ ન થાય. તમને ખબર જ હશે ને, તમે ધંધો કરતા જ હતા. પણ આ તો શું છે કે તમે અહીંયા રહ્યો છો ને એટલે તમને એક બહાનું મળી ગયું છે કે ચાલો ગમે એમ કરીને હું મારી વહુને હેરાન કરું, એને શાંતિ નહીં લેવા દેવાની. નહીં? અરે મને તો એમ હતું કે હું આ નિવૃત્ત થઈ જાઉં ને પછી હું સુખેથી જિંદગી વિતાવી શકીશ. કારણ કે આખી જિંદગી મેં નકરા ધમ પછાડા જ કર્યા છે, ફૂલ મહેનત કરી છે. ને મારા દીકરાને મોટા કરીને ભણાવ્યા ને એને પગભર કર્યા. પછી મને એમ થયું હવે મારે નિવૃત્તિનો સમય આવી ગયો, એટલે હવે નિવૃત્તિ લઈ લઉં અને થોડો ટાઈમ મારા નાના દીકરા હારે રહું, થોડોક ટાઈમ મોટા દીકરા હારે રહું. પણ અહીંયા તો મારે તો બસ મહેનતોના સાંભળવા માટે મેં નિવૃત્તિ લીધી છે. હા તો સાંભળવા પડે. કારનામાં આવ્યા હોય ને તો સાંભળવા પડે. અને આ બધું જે ગણાવો છો ને કે મેં ધમપછાડા કર્યા છે, આ કર્યું તે કર્યું, તો કઈ મારા માટે નથી કર્યું. તમારી જવાબદારી આવતી હતી ને એટલે કર્યું છે. ના કરાય ને જવાબદારી, એટલું બધું હોય ને તો છોકરાએ પેદા ન કરાય. કેવી વાત કરો દામિની હોવ તમે?
મારી જવાબદારી આવે તો આ તમારી જવાબદારી ન હોય માવતરને સાચવવાની. હા તો સાચવીએ જ છીએ ને 2% રોટલા તમને મળી જાય છે ને એમાં પછી ખાલી ખોટી બધી ડિમાન્ડ ના કરવાની હોય. અરે રોટલા તમે પૂરા નથી આપતા હો, ખાલું તમે મારે જોવે કેટલું અને તમે આપો છો કેટલું એ તો જો તમે, છતાંય હું કઈ વાત નથી કરતો કોઈને ગામમાં. માણસને છે ને જીવવા માટે ખાવાની જરૂર પડે છે, પછી પેટ ભરવું હોય ને તો વધારે જરૂર પડે, બાકી જીવવું હોય ને તો એક રોટલી એ ચાલે. એ તો હું તમને આપું જ છું ને. અરે હું થાય એક રોટલે તો નાનો છોકરો ખાય અને છતાંય હું સહન કરી લઉં છું, સમજ્યા? નાનો છોકરો જીવે છે ને તમે જીવો છો. આ બિલકુલ ન જમીએ ને તો આપણને કંઈક થાય કે શરીરમાં પ્રોબ્લેમ આવે, પણ એકાદી રોટલી આપું છું ને એમાં પેટ ભરાઈ જાય. અને તમને તોય એવું લાગતું હોય ને તો અને તોય તમને એવું લાગે ને તો તમારે છે ને મારી પાસેથી રોજ 10 રૂપિયા લઈ જવાના. 10 રૂપિયાનો જે નાસ્તો આવે નીકળ લેવાનો. એટલે 10 રૂપિયા લઈ લેવાના મારી પાસે, એટલે 10 રૂપિયા તમારી પાસે લઈ લેવા એટલે હું કઈ હું ભિખારી છું? અરે હું તમારો સસરો છું, તમારા પતિનો બાપ છું, તમે મને તો થોડીક તો માન આપો. એવું તો અમે તમને ના કીધું કે તમે અમને ભિખારી ગણો છો એમ. હમણાં તમે જ બોલતા હતા ને કે મારી પાસે જે પણ છે એ બધું જ મેં આપી દીધું, તો અમે તો કીધું નહીં કે તમે અમને આપી દીધું છે તો કાંઈ ઉપકાર કર્યો કે અમને ભિખારી ગણો છો એમ. અરે ભિખારીની વાત નથી. ચા નહીં બને, 100 વાતની એક વાત છે. અને રસોડામાં જાતા નહીં. કેવી વાત કરી દામિની. બેહો. અરે મમ્મી હા બેટા, જે આવી ગયું. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? હા છે ને, જમાઈ રાજા લેવા આવ્યા અને આવી જ ગઈ. હા થેલો છે ને, હા હેઠે મૂકીને આવીશું. કઈ વાંધો નહીં. હવે શું, હવે તો અહીંયા જ રહેવું છે ને તમારે? થેલો તો હું લઈ લઈશ. હા ને હું કહું કે આજ મમ્મીને ભાવેની વસ્તુ બનાવવાની છો. મમ્મીને છે ને બહારનું બહુ ભાવે છે, પંજાબી, ચાઇનીઝ. તમે આજે બહારથી લઈ આવજો હે ને મમ્મી? હા હા પંજાબી જ લાવજો હો, અને પનીર બટર મસાલા, કાજુ કરી, પનીર ટીક્કા, આ 3 શાક લાવજો, અને બિરયાની લાવજો હૈદરાબાદી. 3 શાક ખૂટી જાય આપણીથી, એટલું બધું આવે હો એકમાં. હા તો તમારાથી નહીં ખૂટે તો હું છું ને. વધશે તો ફ્રીજમાં મૂકી દેવાનું, મમ્મી સાંજે ખાઈ લેશે. અને છતાંય વધે તો કાલ સવારે. ના ના બેટા, હું વાસી નથી ખાતી, હું ખાવ તો તાજું જ એટલે છું ને. ના ના નહીં, લગભગ વધશે નહીં, કારણ કે આ પપ્પાનો ફોન આવ્યો હતો. શું? એ અહીંયા આવવાનું કહેતા હતા. 1 મિનિટ, પપ્પાને અહીંયા શું કામ છે? એ કે એને ને ગમતું નથી એટલે. તો ના ગમતું હોય તો? અશોક કુમાર, હા. જો તમારી વાત સાચી, તમારા પપ્પાને ત્યાં ન ગમતું હોય, અહીંયા આવવાની જીદે કરતા હોય, પણ પછી વારે ઘડીએ તમે અહીંયા લાવશો ને તો એમને આદત પડી જશે, અને આદત પડી જાય પછી એમને ત્યાં નહીં ગમે. અને સાગર, એ તમારો ભાઈ બિચારો ત્યાં એકલો, વડીલની છત્રછાયા તો જોઈએ જ ને માથા પર. જો હું અહીંયા છું વડીલ તરીકે, તમારા પપ્પા ત્યાં છે. તો એ વાત થાશે, એવો એ વાત તો મારા મગજમાં જ ન આવી. હા તમે વિચારો તો ખરા, અહીંયા આવી જશે તો તમારા પપ્પાને થોડા દિવસ અહીંયા થોડા દિવસ ત્યાં, તો લોકો વાતો કરશે ને કે જો દીકરાઓએ બાપના ભાગલા પાડી નાખ્યા, એવી વાતો થાય. એના કરતાં કોઈ એક ભાઈને ત્યારે ને એ જ સારું. અને આ પણ અહીંયા મમ્મી આવ્યા છે અને પપ્પા આવે તો તમને ખબર છે ને, સમય પ્રમાણે લોકોને વાત કરતા વાર નહીં લાગે કે આ વેવાય અને વેવાણ એક ઘરમાં શું કામ રહેતા હશે. એ વાત થાશે, પણ સાગર છે ને મારે યારે ઝઘડો કરશે હો. શું કામ ઝઘડો કરે? તમે બહાનું બતાવી દેજો ને, કહી દેજો કે ભાઈ મમ્મીની તબિયત હમણાં ખરાબ છે ને, એટલે કે મારા મમ્મીની તો થોડા દિવસ રોકાવાના છે, એ જશે એટલે પપ્પાને તેડાવી લેશું. આગળ 2 વાર ફોન આવ્યા ને ત્યારે મેં કીધું હતું કે હું બહાર જાઉં છું. હા વાત બરાબર છે, એ તો કે એ તો જીદ કરે, પણ તમે જ વિચાર કરો ને અશોક કુમાર, જો તમારા પપ્પા અહીંયા આવે અને હું પણ અહીંયા રહેતી હોઉં તો જેમ મીરાએ કહ્યું લોકો વાતો કરે, હા લોકોને મોકો મળી જાય વાતો કરવાનો, એટલે બને ને ત્યાં સુધી લોકોને વાતો કરવાનો મોકો ન મળે ને એવા જ આપણે કામ કરવા પડે. એ વાત તમારી સાચી. હા આ મમ્મીને છે ને મગ બહુ ભાવે, બાફેલા મગ બફાય છે. કેમ? તો એક શાક ઓછું લાવું કે? અશોક કુમાર, શાક ભલે ને 3 લાવો, આ મગ તો હમણાં નાસ્તા જેવું થાય કા. હા. અને મૂક્યા છે જ ક્યાં જાજા, 250 ગ્રામ મગ બાફ્યા છે, એ તો મમ્મી એકલા ખાઈ જશે. હા અને આમ પણ છેલ્લા 3 દિવસથી મારો ઉપવાસ હતો, મેં કાંઈ ખાધું નથી, એટલે આજે એટલે આજે એક હારે બધું ખાઈ નાખીએ. તમે ઉપવાસ હોતી કરો છો? ક્યારેક ક્યારેક મન થાય તો કરી નાખીએ, પણ જો ઉપવાસમાં છે ને મેં જાજુ નથી ખાધું હો બેટા. ખાલી 500 ગ્રામ ફરાળી ખીચડી, 500 ગ્રામ બટેકાની સૂકી ભાજી અને 500 ગ્રામ વેફર. 500 ગ્રામ? બસ હા, આવું 3 ટાઈમ ખાતી હતી.
થોડુંક આને કાંઈક ખવડાવો ને તો કાંઈક આમ શરીર સારું થાય. અરે હું તો છે ને તમારા ઘરની બળતરામાં આગળ નથી આવી. બાકી હું પહેલા કેવી જાડી હતી, પણ અહીંયા આવીને ત્યારથી આ લોકોના કામ જ એટલા છે મમ્મી ઘરના. ક્યાં વધારે છે હવે? એક જોડી ક્યારેક તો બબ્બે વાર પહેરાવે જ ધોતી. હા પણ હવે તમે સમજો ને બિચારી એકલા હાથે કેટલું કામ કરે. હવે તો બેટા હું આવી ગઈ છું ને તને કામ કરાવવા લાગી. હા, અને જો તમે છે ને હવે અહીંયા જ રહીજો હો. હા હું તો અહીંયા જ રહેવાની છું ને. આમે તમે જાણો જ છો ને કે મારી દીકરી સિવાય બીજું છે કોણ, અને તમે જમાઈ દીકરાની જગ્યાએ છો. આ તો તમારા જેવો જમાઈ નસીબદારને મળે. હું નસીબવાળી છું કે તમે મારી દીકરીને અને મને મળ્યા. ના ના, નસીબ વાળો તો હું છું કે આ આવી પત્ની મને મળી છે, સમજ્યા? અને સાચી વાત. તું છે ને ઓલું સીટી વાગે છે બંધ કર. કરું છું બંધ. તમે ક્યારે જશો આ બધું લેવા માટે ખાવાનું? હા, થોડીક વાર પછી જાઉં. અને મને 5000 રૂપિયા આપજો. મમ્મી આવ્યા છે તો ઘરમાં પૈસા જોશે ને. હા મમ્મીને ખાવાનું પૈસા ખાય છે એ આ જવો તો મમ્મી આપ. ના બરાબર છે. વાપરવા માટે તો જોઈએ ને. અને છે ને સાગરભાઈને ફોન કરી દો કે હમણાં મારા સાસુની તબિયત ખરાબ છે એટલે પપ્પાને નહીં મોકલતા, મીરા બેને ન સાચવી શકે. હા બરાબર છે. હું બિચારી એકલા હારે કેટલી ઈ તો. કરી વસ્તુ કરી શકે હે. હું કાંક બીજું બહાનું યાદ દે કે તમે જાઓ ને ખાવાનું લેવા જાઓ ને, મોડું થાય છે. વાંધો નહીં. કુકર બંધ કુકર ઉતારીને ગેસ બંધ કરી દેજો. જાઓ. પંજાબીના તૈન અને એક ઓલું કાંક બિરયાની કીધું ઈ. સાંભળ્યું? હા હા ગેસ બંધ કરજો, એ હા. મગ બળી અને જશે. પરાઠા લાવજો જોડે હો. મૂંગારો ને ખુદને શું સમજો છો, બહુ મોટા સિંગર? ના ભાઈ ના, બાથરૂમ સિંગર. હા ના ભાઈ ના, તો બાથરૂમ સિંગર છું. કોઈ વાર મન થાય તો બે ઘડી ગાઈ કાઢીએ. તમે છે ને અત્યારે મને ન બતાવો ને તો વધારે સારું. તો ક્યારે બતાવવાની? આમ ટાઈમિંગ આપી દે ને એટલે મને ખ્યાલ તો આવે કે મારે મારી પત્ની દામિનીને આ ટાઈમથી લઈ અને આ ટાઈમના વચ્ચે જઈને બતાવવાની, બાકીના સમયે એને બતાવવાની નહીં. તમારા પપ્પા આ ઘરમાંથી જાય ને પછી મને બતાવવાની, ત્યાં સુધી મને નહીં બોલાવવાની. અરે ભાઈ શું કર્યું છે વળી પપ્પાએ પાછું? શું કર્યું છે હા. શું નથી કર્યું ને એમ પૂછો. જ્યારે જોઉં ત્યારે નકરું ટક 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 ચાલુ જ હોય છે એમ. નકરા કામ ચિંત્યા કરે છે. તમે છે ને તમારા પપ્પાને મોટા ભાઈના ઘરે મૂકી આવો. મને આ ઘરમાં ના જોઈએ, કાઢો એને ઘરમાંથી. અરે દામિની તને ખબર છે છતાં પણ શું કામ તું આવી વાતો કરે છે? જો વાત જાણે એવી છે કે મોટા ભાઈ છે ને બહાર ગામ ગયા છે. તો મારો પ્રશ્ન નથી ને. એમને જ્યાં જવું હોય ત્યાં હું શું કરું? એમને જ્યાં જવું હોય ત્યાં જાય, એમાં હું શું કરું? અરે બાબા, મોટા ભાઈ બહાર ગામ ગયા છે તો ભાભી છે ને એ ઘરે એકલા છે, તો એટલે પપ્પાને અહીંયા એકલું રહેવું એટલે શરમજનક જેવું થાય. એટલા માટે એ આપણા ઘરે આવતા રહ્યા. થોડાક દિવસની વાત છે, થોડાક દિવસ પછી જતા રહેશે. બહાના છે બધા તમારા બાપના ને તમારા ભાભીના. જુઓ, મને છે ને એ વ્યક્તિ આ ઘરમાં એક પણ મિનિટ ન જોઈએ. હવે બહુ કંટાળી ગઈ છું. આ વધારે છે ને નકામું મારાથી કંઈક થઈ જાય ને એના કરતાં તો છે ને મોકલી લો. જીવ આ ઘરમાં રહેશે ને તો નક્કી નહીં, ભાઈના ઘરે રહેશે તો જીવતા તો રહેશે. જો દામિની મારી વાત સાંભળતું છે ને ખોટે ખોટી ગરમ થઈ રહી છે. હવે થોડાક દિવસની વાત હોય તો માણસ ગુંડાને પણ સાચવી લે. આ તો પણ આપણા પપ્પા છે ને. ગુંડાને સાચવી લઈશ, તમારા બાપાને બિલકુલ નહીં સાચવું. ડુંગરા છે ને હંમેશા રળિયામણા લાગે. પાસે જાવ ને ત્યારે ખબર પડે કે આ ડુંગર ઉપર તો છે ને મોટા મોટા કાંકરા છે, ભીખડો છે, ચાલી શકાય એવું નથી. કોઈ મતલબ છે આ વાતનો? હા, તો ગુંડાને સાચવવાની વાત કરે છે ને એટલે કહું છું કે ગુંડાને સાચવવા એના કરતાં પપ્પાને સાચવવા 100 ગણા સારા. ગુંડા તેલ લેવા ગયા ને તમારા પપ્પાએ તેલ લેવા જાય. અને રહી મોટા ભાઈની વાત, તો એ તો હંમેશા કામથી બહાર હોય છે. તો એનો મતલબ એમ કે પપ્પાને આપણે જ સાચવવાના? અરે બાના છે બધા એમના. અરે એવી ક્યાં વાત છે? આ તો આ વખતની વાત છે. જો દર વખતે આવું કરશે, એક વખત કરશું ને તો હર વખતે સાચવવા પડશે, હર વખતે વેતરા કરવા પડશે. આ એકવાર બાનું બતાવીને જતા રહ્યા ને એટલે હંમેશા આવી રીતે બાનું બતાવીને જતા રહેશે. તો પછી આપણે બાનું બતાવી દેવાનું ને કે અમારે બહાર જવાનું છે અથવા સાગરને પણ કામથી બહાર જવાનું છે, એટલે ભેગું નહીં થાય. સિમ્પલ. પપ્પાને શેની શરમ આવે એમાં? મને એ નથી સમજાતું. આખો દિવસ હું ઘરે એકલી જોઉં છું ને, સાચું જ છું એમને. જો પપ્પા છે ને આ ઘરમાં ન જોઈએ મને. અને એક કામ કરો, તમે છે ને મોટા ભાઈને ફોન કરીને કહી દો કે તારી ભાભી, અને એક કામ કરો તમે છે ને મોટા ભાઈને ફોન કરો ને કહી દો કે દામિની છે ને એના પિયર જવાની છે.
એટલે પપ્પાનું ધ્યાન કોણ રાખશે, એમને ખાવાનું કોણ બનાવી દેશે? એટલે હું પપ્પાને મૂકી જાઉં છું. એના માટે તો બાઈની જ જરૂર પડે ને. તમારા ઘરે છે ને, મૂકી આવો. અરે પણ તું ક્યાં દામિની? અરે પણ તું ક્યાં દામિની તારા ઘરે જવાની છે? ખોટું શું કામ કેવું? તો મોટા ભાઈ ક્યાં ને કામથી બહાર ગયા છે, બાના છે બતાય. તમને શું ખબર, તમે જોવા ગયા હતા ત્યાં? અરે હકીકતમાં મોટા ભાઈ કામથી બહાર જ ગયા છે, ઘરે નથી. ન લઈ જવા પડે ને એટલે આપણે હા પાડી દઈ. એટલે 15 દિવસ પપ્પાને અહીંયા રાખ, એટલે 15 દિવસ પપ્પાને આપણે અહીંયા રાખીએ અને એ લોકો 2-3 દિવસમાં પાછા વહી આવે. એવું કાંઈ નથી. આ વખતે છે ને તું થોડું રહેકો કર. નહીં થાય, અરે આવજો તે નહીં થાય. તમારા પપ્પા આ ઘરમાં ન જોઈએ, આ વાત ફાઇનલ છે. પછી તમારે તમારા પપ્પાને જીવતા આ ઘરમાંથી બહાર કાઢો હોય તોય ભલે, અને મરેલા બહાર કાઢો ને તોય ભલે. મજબૂર કરો છો તમે બોલવા માટે. મારે તો કાંઈ નહોતું બોલવું, કીધું જ તે મેં પ્રેમથી કે કાઢી મૂકો, પણ નહીં. મોટા ભાઈના ઘરે ન મોકલે તો કાંઈ વાંધો નહીં, પણ આ ઘરમાંથી કાઢો. એમને જ્યાં મૂકવા જવું હોય ને ત્યાં મૂકી આવો. છો દામિની, મારી વાત સાંભળ. વિચારીએ છીએ શું કરવું અને શું નહીં. ખોટે ખોટી ગરમ ના થતું. વિચારવાનું નથી, મેં જે કીધું ને ફાઇનલ જ છે, એવું જ થશે. ભૂખ લાગી છે ને કંઈક ખાવાનું હોય તો આમાં દાજુ તેલ છે. આમાં કાંઈક છે લે. કોણ છે? હા શું કરો છો પપ્પા? સાગર, મેં કીધું ભૂખ લાગી હતી ને એટલે મેં તો થોડુંક ખાઈ લઉં એમ. અરે પણ પપ્પા હજુ 12 વાગે તો જમ્યા છીએ આપણે. શાંતિથી મસ્ત આરામ કરતો હતો. હા, તમે છે ને શાંતિથી રહેતા પણ નથી અને બીજાને શાંતિથી રહેવા પણ નથી દેતા. હા, ખડખડ ખડખડ ક્યારું ના કરો છો, અંદર અવાજ આવે છે. અરે તું એમ કહેશો કે હજી 12 વાગે તમે જમ્યા હતા? હા, 12 વાગે હું જમ્યા હતા. કેટલું હું જમ્યો હતો? 2 રોટલી મને ખાલી દામિની આપી હતી. જો પપ્પા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને આ ઉંમર પ્રમાણે જેટલું ઓછું જમો ને એટલું જ આપણા શરીર માટે બહુ સારું છે. જો વધારે પડતું જમીએ ને તો તબિયત તરત જ ખરાબ થઈ જાય છે. તો બેટા, હું છે ને હાવ એટલે હાવ નાનો છોકરો નથી, અને તને તો ખબર છે મને મારા શરીરની કેટલી કાળજી છે. હું તમને હોતે ને કેટલા શરીરની કાળજી રાખવા હાટું તમને હોતે ને કેટલું કહેતો હતો કે બહુ ઓછું ખાવાનું અને આપણે કસરત કરવાની, બધું હું કહેતો હતો તમને. બસ એ તો એ જ કરીએ છીએ અમે. તમે જે અમને સલાહ આપતા હતા, શિખામણ આપતા હતા ને એ જ અમે તમારા ઉપર ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ ઉંમરે તમારે વધારે પડતું જમાય નહીં. હવે જો જમવું હોય ને તો સીધું જઈને સાંજે મળશે. ત્યાં સુધી જમવાનું ઘરમાં નહીં મળે. અને ખોટે ખોટા જેને તમે ખાખા ખોળા ના કરો ને તો બહુ સારી વાત છે. અરે પણ મને મારા શરીરની કંઈ કાળજી નહીં હોય. જો હું તમને શિખામણ આપી શકતો તો હું મારા શરીરમાં એનો ઉપયોગ ન કરી શકું. બધી મને ખબર પડે છે, પણ બેટા ખાલી મને અડધું ખાવાનું આપે છે તારી વહુ. એ તો જોતું અને તું એને કાંઈ કહેતોય નથી એમ. શું કામ કેવું? અને આમ પણ આપણું શરીર છે ને એ 70% પાણીથી બનેલું છે. એટલે 70% આપણા શરીરમાં પાણીની જરૂર પડે અને બાકીના 30% છે ને એ જમવાની જરૂર પડે. એટલે 30% જેટલું તો તમે જમી જ લીધું છે. અને જો વધારે ભૂખ લાગે ને તો પાણી પી લેવાનું. એટલે શરીર માટે પણ સારું રહે, ખોટું વજન પણ ના વધે અને આ ઉંમરે તકલીફો પણ ના વધે. એમ નહીં તો 30% તું કહેશો કે 30%ની જ આપણે ખોરાકની જરૂર પડે, 70% પાણી છે ને. તો તારા શરીરમાં 70% પાણી છે ને, મારા શરીરમાં છે એમ તારા શરીરમાં એ જ હોય. તો તમે કેમ એટલું બધું ખાવ છો એમ? અમે ખાઈએ છીએ કારણ કે અમે જવાન છીએ. અમારી પાચન શક્તિ તમારા કરતાં ડબલ સારી હોય. ગમે તે ખાઈએ ને એ પચી જાય. આ તમારી ઉંમર થઈ ગઈ એટલે હવે તમારી પાચન શક્તિ છે ને તમારા જેવી કમજોર થઈ ગઈ હોય. એટલે પાચન ના કરી શકે તો શું થાય? બીમારીઓ થાય. એક તો જમવાના ખર્ચા, ઉપર જતા હવે દવાખાનાના ખર્ચા કરીએ. અરે પણ બેટા, આપણને ભૂખ લાગી હોય ને એની કરતાં આપણે 80% જમવું જોઈએ એમ હું માનું છું. પણ આ તો 80% નહીં, આ દામિની 40% જ મને જમાડે. આ દામિની મને 40% જમવાનું આપે છે. હવે પછી મારે બીજું તો ખાવું કે નહીં એમ? બસ પપ્પા, ખોટે ખોટી છે ને મગજમારી ના કરો તો સારું છે. દામિની શાંતિથી અંદર સૂતી છે. મારી નીંદર તો ખરાબ થઈ છે, પણ હું એવું નથી તો કે હવે દામિની નીંદર પણ ખરાબ થાય. તને તારા પત્નીની ચિંતા છે પણ તારા બાપની ચિંતા નથી. તને એમ નથી થતું કે મારો બાપ અહીંયા ભૂખ્યો છે અને એ ખાવાનું ગોતે છે, તો તારે આવીને અમુકનું દામિનીને જગાડવું જોઈએ અને એને કહેવું જોઈએ કંઈક નાસ્તો બનાવી દે, પપ્પાને ભૂખ લાગી છે. એની બદલે તું એનું ઉપરાણું લેશો, એની ચિંતા થાય છે તને? જો પપ્પા, જો એટલી બધી તમને ભૂખ લાગી હોત ને તો જ્યારે જમવા બેસીએ ને ત્યારે એક રોટલી વધારે માંગી લેવાની
બાકી અત્યારે ખોટું કકળાટ નહીં કરવાનો. એમ નહીં, તું કહેશો એક રોટલી વધારે માગી લેવા હું મેં નહીં માગી હોય. અરે એને હાથ જોડ્યા પણ એ આપવી જોવે ને. એ કે બસ અત્યારે હવે તમારી લિમિટ પૂરી થઈ ગઈ, આજનો ખોરાક તમારો હવે અહીંયા પૂરો થઈ ગયો, હવે નીકળો તમે. અને બીજા પૈસા જો અને બીજો વધારે ખોરાક ખાવો હોય ને તો પૈસા લો, પૈસા. અરે જે કરે છે ને તમારા ભલા માટે જ કરે છે. આ તો કહેવાય ને કે કોઈનું સારું કરવા જાવ ને ત્યાં પણ વાંધો છે. આ એની જગ્યાએ એણે તમને 2 રોટલી આપી અને 10-12 રોટલી આપી દીધી હોત અને તમે જમી લીધી હોત તો અત્યારે પેટમાં ગડબડ થઈ ગઈ હોત. જોયું, મને તો એમ હતું કે હું એમ કહે ને મને દામિનીએ રોટલી ન આપી તો તું હમણાં ગુસ્સે થાય કે દામિનીની આ હિંમત કે મારા પપ્પાને પૂરું જમવાનું નથી આપતા, એને બદલે તું તો હજી એનું ઉપરાણું રે. તારા મગજમાં તો કઈ અસર જ નથી થઈ હું આજે બોલ્યો એની તો. ક્યાંથી થાય? કારણ કે અત્યારે તમે જે પણ કાંઈ બોલી રહ્યા છો ને એ ખોટું કારણ વગરનું ભાષણ આપતા હોય ને એવું લાગી રહ્યું છે. એટલે પ્લીઝ તમે છે ને તમારું મોઢું બંધ રાખો અને હવે મહેરબાની કરીને જો એક પણ વાસણ ખખડાવ્યું છે ને તો ખોટું ઝઘડો થઈ જશે ઘરમાં. અરે ઝઘડો થઈ જાય કેવી વાત કરે છે તું? અરે મને શોખ નથી, આ તો ભૂલમાં પડી ગયું એટલે. તમ તારે કાંઈ વાંધો નહીં બેટા, મારા ખોરાકથી જો તારું આ અનાજ ઘટી જતું હોય ને તો હું ભૂખ્યો હોઈ જાય, પણ તમ તારે તું ચિંતા કરી મારી. કેટલા લપિયા છે. પણ આપણે બહાર ખાવા જઈએ. હાસ તો હું તો કહું છું સમોસા ચાટ ખાવા જઈએ. કેટલા દીથી સમોસા ચાટ નથી ખાધો. તો શું આ ઘરમાં રાંધવું પણ ન પડે ને. હા. તમે આવ્યા ને ત્યારથી એટલું સારું છે કે એક દિવસ અને 2 દિવસે બહાર જમવા જઈએ ને તો આટલા વાસણ ન ઘસવા પડે. સાચી વાત છે. જો બેટા, આ તારા પપ્પા હતા ને તેને હું આ જ કરતી હતી. તને ખબર તો છે તારા પપ્પાને ને મને બહારનો શોખ બહુ હતો. આમ તો તારા બાપાને નહોતો પણ મેં રહેતા પાડી દીધો હતો કે બહારનું જમવાનું એટલે જમવાનું જ હોય. આ બધા વગોવણા કરે આમ હોય ને તેમ હોય. હવે ખાવાનું તો ખાવાનું જ કહેવાય ને. તો એ તો સાચી જ વાત છે ને. આપણે ક્યાં બીમાર પડીએ છીએ? તો આ ખોટી બધા વાતો કરે, સમજ્યા? એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા શું કામ? હા, શું કામ? ખાલી આ મારા દીકરાનું ઘર છે, આ મારું જ ઘર કહેવાય ને એટલે હું આવ્યો. અને કેમ છે બેન, તમારી તબિયત સારી છે? એમને જરાય સારું નથી અને તમને જોયા પછી તો બિલકુલ જ નહીં. તમને કોણે કહ્યું કે તમારા દીકરાનું ઘર હોય તમારું ઘર કહેવાય? કહેશો જરા મને. અરે જેમ મારું ઘર કેમ મારા દીકરાનું કહેવાય, એમ મારા દીકરાનું ઘર મારું જ કહેવાય ને. બિલકુલ નહીં. તમારો આ વહીવટ છે ને તમારા સુધી જ રાખજો. અમારા ઘરમાં કોઈનો ભાગ નથી. અમારું ઘર એટલે અમારું, મારું અને અશોકનું બેનું જ. અરે પણ હું ક્યાં ના પડું છું, તમારું જ ઘર કહેવાય. પણ આ તો મને એમ થયું કે હવે ત્યાં ઘણું રોકાણો છું, દામિની અને સાગરની પાસે ઘણું રોકાણો છું, એટલે મારું મન એમ કહે છે કે હવે મારે થોડુંક અશોકના ઘરે થોડુંક રોકાવું જોઈએ. વેવાય, આટલા વર્ષો શું પાણીમાં કાઢ્યા તમે? જરાય શરમ નથી? નાના દીકરાને ત્યાં રહો છો તો ચૂપચાપ પડ્યા રહો ને. આ સારું લાગે છે? થોડાક દિવસ થાય ને મોટા દીકરાને હેરાન કરવું. અરે બિચારો મોટો દીકરો માંડ એટલે કે એની ગાડી અત્યારે પાટા પર ચડી રહી છે તો તમે શું કામ પાટા પરથી ઉતારવા આવો છો? અને મારી દીકરીને હેરાન કરવાનો તમે પ્રણ લીધો છે? અત્યારે જાઓ, તમારા દીકરા આવે ને પછી ફોન કરીને આવજો. હા, શરમ આવવી જોઈએ. અરે દીકરાને ત્યાં મોઢું ઉઠાવીને તમે આવી જાઓ તો શરમ નથી આવતી? અરે તમે કેવી વાત કરો છો? આ તો મારો હક બને છે અહીંયા દીકરાની ઘરે આવવાનો. હક અને બને છે? તમારે આ તો તમારા મમ્મી છે, આને તો હું કહું અહીંયા રહેવાનું જ ન હોય તોય એ અહીંયા રહે છે અને હું અહીંયા રહેવા આવું તો તમને ભારે પડે છે. એક મિનિટ, મારી માને કઈ કહેવાની જરૂર નથી, સમજ્યા તમે? તમે છે ને તમારું કરો. 1 રૂપિયો આપવો નથી, મફતના રોટલા તોડવા છે તો કોણ સાચવે? અને રહી મારા મમ્મીની વાત, તો એમની તબિયત ખરાબ છે એટલા માટે આવ્યા છે. પણ તમારી તો ફરજ બને છે મને અહીંયા હાથ ચવવાની. મને અરે કેવી ફરજ? હા, જ્યારે હોય ત્યારે મન પાવે એવું બોલો છો. કોઈ ફરજ નથી બનતી મારી દીકરીની. તમારો નાનો દીકરો અને વહુ છે ને ત્યાં પડ્યા રહો ને ચૂપચાપ. અહીંયા આવીને હેરાન કરો છો. અને 100 વાતની એક વાત, આ મારી દીકરીનું ઘર છે, હું બીમાર છું, હું મારી દીકરીને ત્યાં ન આવું તો ક્યાં જાઉં? મારે કોણ છે આગળ પાછળ? તમને તો ભગવાને 2 દીકરા દીધા છે પણ અક્કલ જેવું છે કે નહીં? કેવી તમે મારું તો તમે અપમાન કરો છો. હું અરે તમારું માન છે માન? તે અપમાનની વાત કરો છો? અરે શરમ કરો ને જરા. આ કોકના માથે પડતા શરમ નથી આવતી તમને? ત્યાં રહું છું તો દામિની અને સાગર હોત ને આવી રીતે મને મેણા ટોણા મારે છે. આતે નડો. હા, તમારા જેવા વ્યક્તિઓ નડે. એટલે તો અહીંયા આવ્યા છે ને. એ લોકો મેણા મારતા હશે એટલે અહીંયા પહોંચી ગયા. કામના કાજના દુશ્મન અનાજના. મેણા મારે કે મારે કે જે કરે એ અમારી જવાબદારીમાં નથી આવતું. તમારા લખણ એવા હોય તો સાંભળવું પડતું હોય.
કેવી વાત કરો છો તમે મીરાવા? તમે મારા દીકરી સમાન કહેવાય ને તમે તમારા બાપ સમાન હાહરાને આવા અરે કે છે મારી દીકરી બાપ સમાન સસરાને આવું કે છે. બોલો હવે શું કરી લેશો? કારણ કે મારા મમ્મીએ મને શીખવ્યું છે કે સાચું તો સગા બાપ નહીં કહેવાય. એમાં કાંઈ ખોટું નથી કરતી મારી દીકરી, બધું બરાબર જ કરી રહી છે. જો બસ હવે અરે અરે ન કરો, તમને શરમ બસ હવે આમ અરે અરે ન કરો, શરમ નથી લાગતી તમને? હા, આવી ગયા મોડું ઉઠાવીને, દીકરાને ફોન કર્યો, વહુને ફોન કર્યો કે હું આવું છું, બસ મોડું ઉઠાવ્યું ને આવી ગયા. શરમ આવી જોઈએ. આ તો સારું છે કે મારા મમ્મી અહીંયા છે, બાકી તમે એકલા આવો ને તો સોસાયટીમાં લોકો વાતોય કરે કે ઘરવાળો ઘરે ના હોય ને કોઈ આવે છે ઘરે. કેવી વાત કરો છો તમે? અરે દેખીતી વાત છે, તમને શરમ આવી જોઈએ. આ જવાન વહુ ઘરમાં છે ને મોડું ઉઠાવીને આવી ગયા, એ તો સારું છે કે હું અહીંયા છું, નહીં તો લોકો તો વાતો જ કરે ને. કાંઈ વાંધો નહીં, તમે મને આમ આવી રીતે ન રાખવો હોય ને તો તમે મને પ્રેમથી હોતે ના પડી એકતા હોત, સમજ્યા? પ્રેમથી કહીએ છીએ કે નીકળો અહીંયાથી, હવે બીજી વખત ના આવતા. સમજી ગયા? એટલું બધું મારું અપમાન એમ મારી પાસે કાંઈ નથી એટલે તમે અપમાન કરો છો ને? આ સીધી વસ્તુ છે, જેની પાસે કઈ ના હોય એનું કોઈ માન ન હોય. સમજી ગયા તમે? કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. બીજી વાર ફોન કર્યા વગર આવતા નહીં, અને સાવ ન આવો તો વધારે સારું. ના પણ શાંતિ રાખો હા ને. ભાઈ આગો રે, મારે ઉતાવળ. અરે પણ ઉભા રહો. બોલ. ખોટે તું છે ને સાનો મનો રહી જાય. પણ આમ ખોટે ખોટે ધક્કા મારવાની શું જરૂર છે? ધક્કા મારવા વાળે અત્યારે છે ને મારે હાવ હાટું છે ને બદામ શેક લેવા જવું છે. મારા વહુનો ફોન આવ્યો. હા તે લઈ આવજો ને. હું ક્યાં ના પાડું? મેં ક્યાં ના પાડી તમને કે તમારી સાસુ માટે બદામ શેક નહીં લાવવાનો? હા બોલ. જો સારું થયું રસ્તે મળી ગયા, હું તમારી ઘરે જ આવતો હતો. ન્યા હું ડાયટુસ? એમાં એવું છે ને કે પપ્પા ઘરેથી જતા રહ્યા છે તો તમારી ઘરે પહોંચી ગયા છે ને. પપ્પા ઘરેથી નીકળી ગયા છે, હા. મારા ઘરે પહોંચી હા, ગયા. એમ. હા પહોંચી ગયા હતા. કયા હતા એટલે? એટલે પછી એમાં એવું છું કે ત્યાં મારા હાહુ આવ્યા છે ને અત્યારે, તો તને ખબર છે ને, એટલે આપણા પપ્પાને એમ થયું કે અહીંયા નહીં મજા આવે એટલે પાછા નીકળી ગયા. ત્યાં આવ્યા છે. અરે હા. શું ન્યા આવ્યા હશે? અમારા ઘરેથી ગયા ને પછી અમારા ઘરે પાછા નથી આવ્યા, એટલા માટે મને થયું કે તમારા ઘરે આવ્યા હશે એટલે તો પૂછું છું. ડફોડ ત્યાં પાછા નથી આવ્યા નથી આવ્યા. તો ગોતો બીજું હું. આ તમે આ હેરાન કરી કરીને પપ્પાને હાવ કેવા કરી નાખ્યા છે. વાહ ભાઈ વાહ, જાણે પોતે તો સાવ દૂધના ધોયેલા છે, કોઈ દિવસ એક શબ્દ પપ્પાને નથી કહેતા. હાવ એટલે હાવ પ્રેમથી અને પોતાના કાંખમાં તેડીને રાખતા હોય ને એવી વાતો કરો છો તમે. હેરાન તો તમે જ કરો છો. તમે અને મારા ભાભી સરખી રીતે જમવા નથી દેતા, સરખી રીતે જીવવા નથી દેતા, સરખી રીતે કપડાં પહેરવા નથી દેતા. અરે આમ પપ્પાની જિંદગી છે ને એ જાનવરો કરતાંય બદતર કરી નાખી તમે લોકોએ. અમે લોકોએ હા અત્યાર સુધી ન્યા હારે રહેતા હતા, તમે કરી નાખી એટલે કંટાળીને ન્યા આવ્યા હતા, પણ ન્યા છે ને મારા હાહુની ભાળી ગયા. સમજ્યા ને? રેવા શરીર દો રેવા દો. સાસુનો તો ખાલી બાનો છે, બાકી તમને લોકોને છે ને પપ્પા જેરી ગમતા નથી. ભાઈ ગમે જ છે બરોબર. પપ્પો કોને ન ગમતો હોય? રેવા દો ને. મારા ભાભી છે ને એમ પપ્પાને જોવે ને એટલે ઝેર ભાડે છે. જો મારી વાત છે ને કાન ખોલીને સાંભળ. કાન ખોલીને મારે કાંઈ સાંભળવાનું નથી. પેલા- વાત એ જ સાંભળવાની છે ને વાત એ જ કરવાની છે કે પપ્પાને છે ને ગમે ત્યાંથી ગોતવા પડશે. મારી વાત સાંભળ. તું છે ને એકવાર દામિની વહુને ફોન કરી જો, પાછા આવ્યા નથી ને જરીક પૂછી જો તો. મને નહીં ખબર હોય. સારું, તમારા મનને ટાઢક વળી જાય ને શાંતિ થઈ જાય ને એ માટે ફોન કરીને પૂછીશું. આ પૂછી જો. આવી ગયા હોય થારું બળેતરા ઓછી. શાંતિ રાખો ને, પાડાની જેમ ગાંગરો છો તે. હાલો, હા દામિની, હું શું કહું તને, પપ્પા ઘરે આવ્યા છે નહીં? અરે કંઈ નહીં, સમજતા પૂછતો હતો તને. હા કંઈ નહીં, પછી તને જણાવું શું છે શું નહીં. હા મૂકો. સાંભળી લીધું? અમારા ઘરે પપ્પા પાછા નથી આવ્યા. તો પપ્પા ગયા ક્યાં? નથી તમારા ઘરે ગયા, નથી અમારા ઘરે ગયા, તો ગયા ક્યાં? ભાગી ગયા, ચોરાઈ ગયા, લૂંટાઈ ગયા, કિડનેપ થઈ ગયા? કિડનેપ તો હવે શું કરે? હવે એને પાસે શું વધ્યું છે કિડનેપ કરે કોઈ? કોને ખબર? હવે આપણને જો આ જવાબદારી બધી છે ને તારી આવે. તારી હારે હતા. કેમ ભાઈ મારી જવાબદારી આવે? મોટા ભાઈ તમે છો તો બાપને સાચવવાની જવાબદારી તમારી કહેવાય. હા, અને આવું કંઈ થાય ને તો એ પણ જિમ્મેદારી તમારી કહેવાય.
મોટો મોટો કરીને મને હાવ હેરાન કરી દીધો છે. કાંઈ હેરાન નથી કર્યા. આ મોટા છો ને એટલા ખોટા છો, કાંઈ કામના નથી. જો એક તો બાઈ આગળ કાંઈ ચાલતું નથી, એક તો ઘરમાં કાંઈ ચાલતું નથી, કાંઈ બહાર ચાલતું નથી, એટલે મારી આગળ ચલાવવા આવવું જ તમારે બધું. તું છે ને સાનું મનો રહે બરોબર. અત્યારે મારે હાહુની સેવા કરવાની. ખોળામાં બેસી જાવ હાઉની. તું સાનું મનો રહેજો, બોલવામાં ધ્યાન રાખ. હે બોલવામાં ભાન જ છે. તમને તમારી સાસુ દેખાય છે, તમારો બાપ નથી દેખાતો. તમને દેખાતો તો એ સારું નહોતું લાગતું એટલે ત્યાંથી કાઢ્યા બહાર. મેં છે ને કાંઈ જાકારો નથી દીધો. એ તો પપ્પાને તમારી ઘરે આવવું હતું ને એટલા માટે આવ્યા. એ પછી તમારી ઘરે એને મોંમાં ના મળ્યું અને તમારી સાસુ ગુડાણી એમાં, એ બિચારા શું કરે? જો તું છે ને ખોટી માથાકૂટ કરીમાં અને તારી રીતે છે ને તું ગોત અને હું મારી રીતે ગોતી બરોબર. અત્યારે બાકી પહેલા તમારે બદામ શેક મારા હાહુ હાટું લઈ જાવ. હા ભાઈ હા, પીવરાઈ દો તમે. અહીંથી જાવ ને ભાઈ, પીવરાવી દો તમારી સાસુને. ધક્કા નહીં મારતો. હવે જાવ ની. સાસુને બદામ શેક પીવરાવો કે રહી ગયા તે તું બદામ શેકાય પાવ, મારે જે પાવ હોય એ પાવ. તારે હું પીવરાવીને સોટા હાથી જેવી કરી નાખી સાસુને. રાધા રાસેશ્વરી રમ્યા. મમ્મી હા બેટા. મમ્મી. હા સમાચાર મળ્યા કઈ? હા હા ખબર છે મને. આ પાકિસ્તાન વાળાએ આપણી પર ગોળીબાર કર્યો છે અને મોટા મોટા મિસાઇલ, પણ આપણા ભારત વાળાએ કાંઈ ઓછા થોડી હતા. એ લોકોને હવામાં છે ને ઉડાડી દીધા. એ અંધાઈ એ બધાય સમાચાર છે ને હું જોવ જ છું. ક્યારની ટીવી આગળ બેઠી હતી, મમ્મી. પછી કંટાળી. એ નહીં, ઘરની વાત કરું છું. હા ઘરની વાતમાં આ ઘરના સમાચાર મળ્યા ને. ઘરના મળ્યા. આ પેલો પાણી વાળો બિલ લેવા આવ્યો તો ને, અશોક કુમારને મન ફાવે એવું બોલતો તો. પછી અશોક કુમારે મને કીધું તો મેં પાણી વાળાને ઝાટકી મારીને એવો ઉતારી પાડ્યો ને કે બીજી વાર છે ને રૂપિયા લેવા જ નહીં આવે. મમ્મી તો અશોકનો ફોન આવ્યો હતો. અશોક કુમારનો ફોન આવ્યો તો. ઘરના સમાચાર. હવે જો જે વસ્તુ મને ખબર હતી ને એ તો મેં તને કહી દીધી. એ હો ખબર પડી. શું વાગી ગયું બેટા. ધીમો હાથ રાખો. હા સોરી સોરી હા. મને ખબર પડી ગઈ. શું પણ? ઘરના એટલે આપણી બાજુવાળા ઘરના રમા કાકીની દીકરી ભાગી ગઈ હે ને, એ તો સવારમાં જ મને ખબર પડી ગઈ હતી. મીરુ તું વિચાર તો કર. મમ્મી અશોકનો ફોન આવ્યો હતો. પાણી આપું? આટલા જોરથી મમ્મી બોલીશ તો મમ્મી ઉપર ઉકળી જાય. છોડો, મારે તમને કોઈ વાત જ નથી કરવી. હું જાઉં છું. ના નહીં કર. સમાચાર જે છે એ તું તારી માને નહીં કે તો કોને કહેશે? બોલ બેટા. અશોકનો ફોન આવ્યો હતો. મારા સસરા ઘરેથી નીકળી ગયા છે અને ક્યાં ગયા છે કોઈને ખબર નથી. ક્યાં ગયા છે? બહુ તો મંદિરે ગયા છે, સત્સંગ કરવા ગયા અહીંયા છે. આવ્યા હતા, આપણે કાઢી મૂક્યા, પછી એ ક્યાં ગયા છે કોઈને ખબર નથી. અરે શું? આ તો બહુ ખોટું થયું બેટા. તારા સસરા આપણા ઘરે આવ્યા, આપણે અહીંયા એને અપમાન કર્યું, પછી એ નીકળી ગયા, પછી નથી મળતા. ખોટું થયું. ખોટું શું થયું? હું તો મને હરખાતી હતી કે સારું થયું ભાઈ એક લપ ગઈ ઘરમાંથી. ખોટું શું થયું? ખરેખર તું ડોબી ડફોડ છે. હવે મને સવાલ થાય છે કે તું મારી જ દીકરી છે. હા તમને શક છે? શંકા ઊભું કરે એવું કામ કરે છે. ડફોડ વિચાર તો કર. હા તારા સસરા ગયા, અહીંયાથી અપમાન કરીને કાઢ્યા છે. ખબર છે, આગળ બોલો ને. એ નહીં મળે ને તો ઉપાધિ થઈ જશે. એમાં આપણે શું? આપણે થોડી કાઢી મૂક્યા છે મમ્મી કઈ કે તમે ગાયબ થઈ જાઓ. એના મનથી ક્યાંક ગયા હશે, પાછા આવતા. તારા સસરાને ભગવાને છે ને જીભ આપી છે, બોલી શકે છે સારી રીતે, જેમ આપણી સામે જીભડો ચલાવતા હતા. ન કરે નારાયણ ને કાલે ઉઠીને કંઈક એમ કહ્યું કે મારી વેવાણે અને મારી વહુએ મારું અપમાન કર્યું હતું, એ અપમાનના ઘૂંટડા હું સહન ન કરી શક્યો અને એના કારણે હું આપઘાત કરું છું, તો જેલના સળિયા કોણે કરવા પડશે? તમારે. મારે શું કામ? સૌથી વધારે અપમાન તો તમે જ કર્યું હતું. ના તું તો બેઠી બેઠી મંજીરા વગાડતી હતી. મને તો તમે જ શીખવ્યું ને મમ્મી. વાહ રે વાહ, ઓડિયો ગોડિયો બધો માં પર. મમ્મી એ તો ત્યારે થશે ને જ્યારે પપ્પા આત્મહત્યા કરશે. આત્મહત્યા કર્યા પછી લાશ મળશે. ક્યાં મળી ગયા છે? હજી મરવા તો દો. ઓ ડફોડ, અક્કલની ઓથમીર જરાક છે ને તારું મગજ છે ને એને ચલાવ.
તારા સસરા નહીં મળે ને તો બધાને જેલના સળિયા ગણવા પડશે. તો કાંઈ વાંધો નહીં. હા. હું તો સાગરભાઈને દામિનીનું પણ નામ આપી દઈશ. બધા એકારે જાશું આખો પરિવાર. અરે હું એક હારે જાશું? હા, હું એક હારે જાશું? અને જેલ કોઈ ફરવાની પિકનિક સ્થળ છે કે ત્યાં જઈએ તો મજા આવશે, નાસ્તો પાણી કરવા આપશે આપણને ડફોડ જેવી? તમને કેમ ખબર કે ત્યાં શું થાય? કેટલી વાર જેલ ભોગવી છે? તારી માં એ છે ને પિક્ચરો બહુ જોઈ છે અને બધી ખબર પડે છે. લોહી પીપી ડોબી ડફોડ. બોલ 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 કેટલું કરું છું નહીં? કેટલું બોલ બોલ કરું. હા એ જ. મમ્મી ભગવાન પાસે માનતા રાખી લો કે મારા પપ્પા મમ્મી માનતા રાખી લો કે મારા સસરા ક્યારેય મળે જ નહીં. હો ડફોડ, એમ પ્રાર્થના કર કે તારા સસરા મળી જાય. મળશે તો આપણને ત્રણેયને કંઈ નહીં થાય. સમજી તું? તો એવી માનતા રાખું માતાજીનું એક નારિયેળ માથા પર ફોડીશ. કોના? તમારા નહીં, કાચું માથું છે ગમે એના માથા ઉપર નારિયેળ ફોડીશ એટલે મારા સસરા પાછા આવી જશે. અને માનતામાં એવું લઈ લઉં કે એ બોલવાનું બંધ કરી દે. કોની હારે? જીભ. અચ્છા, જીભ બંધ કરે. અરે એવી કોઈ માનતા રાખવાની જરૂર નથી. એટલી માનતા રાખ કે તારા સસરા મળી જાય. હા, મારા સસરા મળી જાય પ્લીઝ. નથી કે શું કરવું અને શું નહીં. હા, દિવસે ને દિવસે કંપનીમાં લોસ થતો જાય છે. જેટલું પણ ધ્યાન દઈએ છીએ ને એનું એટલું વળતર મળતું નથી. ખબર પડતી નથી કે ભૂલ થાય છે તો ભૂલ થાય છે ક્યાં. આવડતું નથી તમને, એમાં ભૂલ થાય છે. ધંધો કરતા આવડતું ન હોય ને ધંધો રમી બેસી ધંધો કરવો છે. તો તું કરી લે ને, તને બહુ આવડતું હોય તો. તો ઘરના કામ તમે કરજો. હા, તું ધંધો સારી રીતે સંભાળી લઈશ ને તો હું ઘરના કામ કરી લઈશ. આ બધું છે ને કેવું સારું લાગે, પણ જ્યારે કરો ને ત્યારે ખબર પડે. ઓલા કે હા તો ઓલા જેવું છે કે પારકાના હાથમાં વાસણ બધાને સારું લાગે. તમે રહેવા દો. આજે સલાહ શિખામણ આપો છો ને એટલું ધંધામાં ધ્યાન દીધું હોત ને તો વધારે સારું હોત. એ ધ્યાન જ દઉં છું, પણ આ તો અટવાઈ ગયો છું. ક્યાં પૂરતું ધ્યાન આપવું ને એ ખ્યાલ નથી રહ્યો. બાકી મારા જેટલું ધ્યાન કોઈ આપી જ ના શકે. વાત તું કરે છે તું. કેટલાય દિવસથી ખબર નહીં ક્યાં વયા ગયા છે. બધા પૂછપૂછ કરે છે. હા તો સારું જ થયું ને. આમ પણ તારે તો એ જ જોતું હતું. એ જોતું હતું પણ આ બધા પૂછપૂછ કરે ને એવી રીતે ને એ તો કહી દેવાનું ને કે ખોવાઈ ગયા મને. હા? આ બધું શું છે? શું હાલત બનાવી છે તમે તમારી? આ છે વિશ્વનાથ પ્રતાપસિંહ, તારો બાપ, તમારો સસરો. શું છે પપ્પા, હા કેવા કપડાં પહેર્યા છે તમે? આ ઉંમરે તમને આવા કપડાં શોભે? અને ક્યાં હતા એટલા સમય? હા. કેટલા ગોત્યા તમને? આ બધા અમને પૂછપૂછ કરે છે. અરે મેં સમાચાર સાંભળ્યા ને તો બહુ રાજી થયો કે મારા દીકરા, બંને દીકરાને કંપનીમાં ખોટ ગઈ છે અને માથે લેણું થઈ ગયું છે અને ખબર નહીં હવે ઈ પાછા ક્યારે નફો કરી શકશે. એવું બધું જેમ હું સમાચાર સાંભળતો ગયો ને એમ હું ખૂબ એટલે ખૂબ રાજી થતો હતો. ખરેખર તમારા જેવા બાપા છે ને દુનિયામાં ભગવાન કોઈને ન આપે. આ પોતાના સંતાનો દુઃખી થઈ રહ્યા હોય અને બાપને મજા આવે. હા. અને આ બધું શું છે? આ બધું ખોટું ક્યાંથી લઈ આવી? બગસરાનું. બેટા હું છે ને બિઝનેસમેન છું, બિઝનેસમેન. બહુ ધંધા કર્યા છે સમજ્યા. સાચું શું કહેવાય, ખોટું શું કહેવાય, પગની પાણીથી માથા સુધી માણસને ખાલી એકવાર જોઈ લઉં ને ત્યાં મને ખબર પડી જાય કે આ માણસ કેવો છે એમ. અને હું તમને બે દીકરાને પારખવા માટે જ આ પરીક્ષા લીધી હતી. બધું તમને એમ હતું ને કે બધું પપ્પાએ મારા નામે અમારા નામે કરી દીધું એટલે બધી મિલકત અમારી. હવે પપ્પા જાય ખાયમાં, હવે ઈ જીવે કે મરે આપણે શું ફરક પડે છે? પપ્પા પણ આમે નડતા જ હતા, તમને નડતા હતા, ઓલા મોટાને નડતા હતા, તારી વહુને નડતા હતા, એની વહુને નડતા હતા, બધાને નડતા હતા. એટલે બધા પોતાનું અસલી સ્વરૂપ મીડા બતાવવા. એવા શું વાતો છો? એ જ થયો ને. એટલે હું તમને એ જ કહેવા આવ્યો છું કે આ ખોટ ગઈ છે ને તમને, એ ભલે તમને ખોટ ગઈ પણ મારી પાસે છે ને અત્યારે 50 વીઘા જમીન હતી મારી સમજ્યા. એ મેં તમારાથી છુપાવી હતી અને અત્યારે 1 વીઘાના 50 લાખ રૂપિયા ભાવ છે. એટલે ગણને તો 25 કરોડની મિલકતનો માલિક હજી હું છું. અને હું ખાલી આ જ દર્શાવવા માગતો હતો કે આ દીકરાના અસલી સ્વરૂપ શું હોય. એટલે તમે ખોટું બોલ્યા અમને લોકો. હા ખોટું બોલ્યો, કારણ કે ખોટા હોય ને એની સામે ખોટું થવું જ પડે. બાકી હું તમારા આ બધા શબ્દો તમારે સાંભળી લઉં છું. અરે મારે તો એમ
કે નહીં દીકરાની કાંઈ ભૂલ છે અથવા દીકરાની વહુની કાંઈક ભૂલ છે, આજે સુધરી જાય કાલે સુધરી જાય. મેં તમને ઘણો મોકો આપ્યો પણ તમે છે ને એ મોકાને પછી તમે કોઈ દિવસ મોકાને છે ને તમે કોઈ દિવસ ફાયદો ઉઠાવ્યો જ નહીં. તમને એમ ન થયું કે આપણે આપણો બાપ છે, આપણે એને સાચવીએ, આપણે એને કાંઈક બે હાલી લાગણીના બે શબ્દો કહેવી, એને પૂરું જમવાનું આપી, કાંઈ નહીં. બસ આ તો એનો હાવ ઢોર ન હોય એમ તમે મને સાચવતા હતા. પપ્પા તમે નાટક તો નથી કરતા ને? હા બધુંય મારી પાસે ને આ બધું છે ને હોનાનું છે, બધુંય હોનાનું છે. બસ લે બસ કાઢવું હાલે. ના ના કાઢવું નથી. નહીં ને લે તું લે, અરે જોઈ લીધું ને, જોઈ લીધું, બધું હોનાનું છે. અને તને તો હું એમ કહું છું, તું જેની યારે ધંધો કરશો એ ખૂટ કેમ ગઈ એ હું તને કહી દઉં. જે પાર્ટીને તું માલ વેચતો હતો ને ત્યાં મેં જ ના પાડી હતી કે આનો માલ હવે તમે લેતા નહીં, હું તમને એનાથી સસ્તો આપી દઈ, એટલે એ ખોટ ગઈ. પણ આજે હું કહું છું કે હરેક બાપને હું કહું છું કે તમારે છે ને કોઈ દિવસ દીકરાના નામે બધું નહીં કરી દેવાનું. કારણ કે આ દીકરા છે ને ક્યારે દુશ્મન બની જાય ને કાંઈ કહેવાય નહીં. મારી યારે જેવું થયું ને એવું બીજા યારે ન થાય. કારણ કે હું તો બિઝનેસમેન છું, મારામાં બુદ્ધિ સમજણ બધુંય છે. એટલે તારો બાપ શું સમજ્યા, તું જેવો થઈ શકે ને એવો હું હોત ને થઈ શકું. અરે પપ્પા શું વાત કરો છો તમે? તમે જેવું સમજતા હતા ને એવું કંઈ જ નહોતું. આ તમને ખબર છે તમે આ ઘર છોડીને ગયા પછી હું અને દામિની કેટલું ટેન્શન કરતા હતા તમારું કે મારા પપ્પા ક્યાં ગયા હશે. અમે તો પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી નાખી હતી. બોલો. પપ્પા સારું થયું કે તમે પાછા હા તમે બે ટેન્શન કરતા હતા પણ કઈ વાતનું કે પપ્પા પાછા આવી જાય તો, પપ્પા પાછા આવી જાય તો એની તમને ચિંતા હતી. અરે એવી ચિંતા નથી પપ્પા, આખી વાત સમજવાની કોશિશ કરો. અરે તમે તો અમારા ઘરના મોભી કહેવાઓ, અમારા વડીલ કહેવાઓ. અને જે ઘરમાં વડીલ ના હોય ને એ ઘર આમ ખાલી ખાલી હોય ને એવું લાગે. પપ્પા હવે છે ને તમારે વારા કરવાની એ જરૂર નથી. હા. થોડા દિવસ મોટા ભાઈના ઘરે, થોડા દિવસ અમારા ઘરે. તમે છે ને આખી જિંદગી અહીંયા જ રહેજો. રહી શકો છો. અમને અરે. અમારી ભૂલ સમજાઈ ગઈ. હા આમ પણ મોટાને ત્યાં જશો ને તો આ ભાભી અને મોટા ભાઈ બંને ખોટે ખોટા તમને હેરાન કરશે. એના કરતાં અહીં શાંતિથી રહ્યો, ખાવ પીઓ ને મોજ કરો. તમને જે ગમતું હોય ને એ કરજો. એમ હા તે કાંઈ વાંધો નહીં. તમે તારે સમજા, તમે બી આવી જજો. જ્યાં મેં ઘર બનાવ્યું છે ને ત્યાં તમે બંને આવી જજો. મેં છે ને વૃદ્ધાશ્રમ બનાવ્યો છે અને મારી જેવા બિચારા લાચાર અપાહિજ હોય ને, જે દીકરા એને ન રાખતા હોય, તારી જેવા દીકરાને આની જેવી વહુ હોય એને ન રાખતી હોય ને એને હું ત્યાં રાખું છું સમજા. એટલે તારી પાસે જ્યારે ખાવાના ખૂટે ને ત્યારે ત્યાં મારા વૃદ્ધાશ્રમમાં આવી જાય, તને 2 ટકના રોટલા મળી જાય તમ તારે. અને તું જેમ આ કેમ મારી યારે કરતો હતો એવું વર્તન તારી યારે કરવામાં નહીં આવે. પપ્પા કેવી વાત કરો છો? હવે થઈ ગઈ ને અમારાથી ભૂલ, જવા દો ને. છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય પપ્પા. કહેવાય ને કે ભૂતકાળ હંમેશા ભૂલવા માટે જ હોય છે. ભૂલી જાઓ અને નવી શરૂઆત કરીએ ને આપણે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, દીકરા ભૂલ કરે, મા બાપને ભૂલ ન કરાય. આ બધા છે ને શબ્દો બહુ જૂના થઈ ગયા. અને આ બધા જે લાગણી વેડા હોય ને એ જેલા અભણ મા બાપ હોય ને, જે બિચારા હાવ લાચાર હોય અને હાવ ભૂળવાઈ જતા હોય, એવા મા બાપને અસર કરે સમજ્યા. આ તારા બાપની શબ્દ અસર નહીં કરે. અરે હવે તો હું એમ કહું છું તમને બેને કિડની ફેલ થઈ જાય ને તોય મને કાંઈ ફરક નથી પડતો સમજ્યા. કેવી વાત કરો છો પપ્પા? શરમ આવી જોઈએ. પોતાના દીકરાને એટલી નુકસાની ગઈ છે અને તમે એટલો વટ કરો છો. લે અરે વટ નહીં, હું તો આમ ગર્વથી કહી શકું કે સારું છું મને ભગવાને બુદ્ધિ આપી અને મેં તમને બધું કાંઈ આપ્યું નહીં સમજ્યા. જો તમને આપ્યું હોત ને તો હું મારે અત્યારે આત્મહત્યા કરી એવી પડત. એવા તો તમે મારા હાલ કર્યા હતા. આયા જાવ તો ઓલો ધક્કો મારે, ત્યાંથી આયા આવો તો તમે ધક્કા મારો. એટલે હું તો બેની વચ્ચે પીસણ હતો. અરે મને તો એમ થતું હતું હાળા મારા બેનને દીકરા આવા છે. પણ પછી મને આ રૂપિયા આવ્યા ને મારી પાસે, જે 50 વીઘા જમીનના મારી પાસે રૂપિયા આવ્યા ને ત્યારે હું છે ને સિંહ થઈ ગયો સિંહ. અને હવે જો હું આ તમારા બેના હાલ કરું, હજી તો મારે અસ્કાન ઘરે જવાનું છે, ત્યાં હોટે હું ઉજળો લઉં. જો ને તું બાળી લીધો અમારો જીવ, હવે જા. ચીંધરી બળી ગઈ પણ વળ ન ગયો. તું જો દામિની હવે તમારા હું હાલ કરું છું. બાપ નહીં હવે તમારો દુશ્મન છું.